શિવ પુરાણ શું છે સાંભળો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ વિદ્વંશમુત્તમમ શૈવ પુરાણમ પરમમ શિવેનોક્તમ પુરા મુને. જન્માંતરે ભવેત પુણ્યમ મહદ્યશ્યમ સુધીમતા તસ્ય પ્રીતિર્ભવેત તત્ર મહાભાગ્યવતો મુને. મને તમને ભયમાંથી મુક્ત કરે એ શિવ પુરાણ. પણ કયો ભય? કયો ભય? મને તમને બીક શેની છે? ભય હેનો છે? તને નથી કહેતા હું કોઈનાથી ન બીવું. તમને સાચું કેજો, કોઈની બીક ખરી? પડોશીની, સાસુની? તો ઓલા બેન બોલ્યા જરાય નહીં. સાસુની તો જરાય બીક નહીં. એક વખત એવું થયું, બધી નાની નાની વહુરો હતી ને, બધી વહુરો જે હતી ને એ બધી સ્વર્ગમાં જવા મળી. અને ઉંમરલાયક જે બધી સાસુઓ હતી ને એ બધી નરકમાં જવા મળી. તો નરકવાળા મૂંઝાયા કે આ જુવાન જુવાન વહુરો અહીંયા સ્વર્ગમાં આવે છે ને આ જે ભજન કીર્તન રોજ કરે છે ને કીર્તન કથામાં જાય, આ બધી હાહુ બધી નરકમાં ક્યાં જાય? કંઈક ડખો થયો લાગે છે, ગમે તે હોય. તપાસ કરો, ચિત્રગુપ્ત બધા દોડા દોડ કરી મૂકી કે આટલી બધી હાહુ. કોઈ કીધું કથા હાલે છે નિજામપુરા કે, પણ તો પણ આ બધા કથા સાંભળે એ બધા કે ઉંમર લાયક છે, બધા ત્યાં બેઠા છે, અને એમાંથી આ બધા અહીંયા આવવા મળ્યા અને વહુરો બધી સ્વર્ગમાં, આ બધા નરકમાં કાં? યમરાજાની પાસે જઈને ખુલાસો કર્યો. બાપજી કે હા ગજબ થયો કે અરે પણ નિયમ પ્રમાણે જે થતું હોય થાય. જે સ્વર્ગમાં આવે છે તો ચોક્કસ એને પુણ્ય કર્યા હશે. અને નરક, અરે બાપજી શું વાત કરો છો, આ બધા કથામાં રોજ જાય છે. એટલે કીધું તપાસ કરો. તપાસ કમિટી બેહાડી, તપાસ કરી તો તપાસના અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આમાં તકલીફ એક વાતની છે, જે કથામાં હાહુ બેસે છે ને એ ઘરનું સ્મરણ કર્યા કરે છે. ઘરે હું થતું હશે, ઘરે હું થતું. એટલે આ કથામાં જાય છે પણ એનું મન ઘરમાં પરોવાયેલું હોય છે, એટલે એ બધા નરકમાં જાય છે. અને ઘરે વહુરો બેઠી બેઠી ચિંતા કર્યા કરે, ઘરે બેસીને ટીવી ચાલુ કરે અને ટીવીમાં કથા જોવે, એનું મન મંડપમાં હોય કે હું મંડપમાં જાઉં તો કેવું સારું, મારી હાહુ ક્યાં છે પણ હું જાઉં. એટલે એ ઘરે બેઠા બેઠા કથા સાંભળે અને મન ક્યાં હોય? અહીંયા મંડપમાં હોય. એટલે એ બધા સ્વર્ગમાં જવા મળ્યા છે. આમાં ડખો કાંઈ નથી, હકીકતમાં આ ઘટના ઘટી છે. મને તમને બીક શેની છે? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસન હેતવે. મોટામાં મોટી બીક જો હોય ને તો એ કાળની છે. શેની છે? કાળની છે. કે તારી એક એક પલ જાય લાખની. કાલે કરશું. અમારે સપ્તાહ કરાવી છે પણ આમ થાય તો પછી કરીએ, આમ થાય તો કાંઈ નક્કી જ નથી કાલે શું થશે. આપણે કઈ ગયા ને પાછા આવ્યા કે ના આવ્યા એનું કોઈ નક્કી નથી. જ્યારે સમય મળ્યો હોય, અને એટલે જ કહે છે કે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. અને આમાંથી ઘડિયાળ તમે લોકો પહેરો છો કોઈ?
બહેનોને ઘડિયાળ પહેરવાની ટેવ ઓછી હોય, પણ છતાં તમારા ઘરવાળા અથવા તો છોકરાઓ બધા ઘડિયાળ પહેરતા હશે. પહેરો છો કે નહીં ઘડિયાળ? તમારા ઘરેથી બધા પહેરતા તો હશે ને ઘડિયાળ. અચ્છા, એ ઘડિયાળ બગડી જાય તો એને રિપેર કરાવવું હોય તો ક્યાં જવું પડે? દૂધવાળાને ત્યાં? હા, ઘડિયાળ બગડી ગઈ તમારી, દાખલા તરીકે ઘડિયાળ બગડી ગઈ, કોઈ બી નહીં ઘરમાં, તમારા ઘરમાં ઘડિયાળ, તો પછી એને તમને એમ કે જો સાંભળ કે હા મારે નોકરીએ જવાનું એવું છે કે મારે ઘડિયાળ પણ કાલે તું આ રિપેર કરાવી રાખજે, તો એની પત્ની હોય રિપેર કરાવવા ક્યાં જાય? કરિયાણા વાળાને ત્યાં જાય. બોલો ને, ઘડિયાળ વાળાને ત્યાં જ જવું પડે ને. સમયને ઘડિયાળ જે છે એ રિપેર કરવા માટે ઘડિયાળ રિપેર કરતો હોય, ઘડિયાળની જ્યાં દુકાન હોય ત્યાં જ જવું પડે ને. એવી રીતે જેનો સમય બગડ્યો હોય ને એને કાળના કાળ મહાકાલ પાસે જવું પડે છે સાહેબ. મહાકાળ સિવાય ક્યાંય જશો ને તમારો મેળ નહીં પડે, નહીં પડે ને નહીં પડે સાહેબ. જેને સમય સુધારવો છે, જેને સુખી થવું છે, જેને ધંધો નથી ચાલતો, જેને લક્ષ્મી ના ઘરમાં પ્રોબ્લેમ છે, જેને વારંવાર ઝઘડાઓ થયા કરે છે ઘરની અંદર, આમ નાની નાની વાતમાં આ વાટકી અહીં કોને મૂકી ત્યાંથી શરૂ થાય. બસ શિવપુરાણ સાંભળી લો વાલા, શિવપુરાણ સાંભળી લો. શિવપુરાણમાં આવીને બેસ. આ શિવપુરાણ કોઈ કથા નથી, આ એક અનુષ્ઠાન છે, આ એક પૂજા છે, આ શિવ પૂજા છે. તમે બેઠા છો ને તમે એવું ના માનતા કે હું ખાલી ખાલી અહીં બેઠી છું. તમે પૂજા કરી રહ્યા છો. શબ્દ એ પુષ્પ છે. શું છે? શબ્દ એ પુષ્પ છે. આ શબ્દ ખરીદી લેજો, તમે શબ્દનું મૂલ્ય ચૂકવી દેજો તો તમારી પૂજા સફળ થઈ જશે. શબ્દ એ પુષ્પ છે અને તમારા હાથમાં જો શબ્દ આવી જાય ને તો એને તમે લઈ અને ભગવાનને અર્પણ કરજો, અને ભગવાનને અર્પણ કરજો. ઘડિયાળ બગડી જાય તો રિપેર કરાવવા માટે ઘડિયાળની દુકાન હોય ત્યાં જ જવું પડે, એ સિવાય કોઈ વ્યક્તિ તમને રિપેર ના કરી આપે. એ રીતે જેનો સમય સુધારવો છે, જેને ઘડિયાળ ચાલુ કરાવી છે, તો કાળનો કાળ મહાકાળ ભગવાન સાંબ સદા શિવ ભોળાનાથ પાસે જ જવું પડશે. અને એટલા માટે કીધું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસન હે તમે.